આજે આપણે ઓનલાઈન ચેક કરવાના છે 2000 હાલ તમને બધા લોકોને ખબર છે કે 2027માં મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે। આ ચારે નેતાઓમાંથી તમે કોને નેતા બનાવવા માંગશો? તમને બધા લોકોને ખબર છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ બાદ 2027માં મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે। એ બાદ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર લોકોએ સવાલ પણ કરી રહ્યા છે કે 2027માં કોણ મુખ્યમંત્રી બનશે આ ચારે નેતાઓમાંથી? ગોપાલભાઈ ઇટાલિયા, હર્ષ સંઘવી, જિગ્નેશ મેવાણી કે ચૈતરભાઈ વસાવા? જી હા મિત્રો, આ ચારે નેતાઓમાંથી તમારું મનપસંદનું નામ અમને કમેન્ટમાં જણાવજો અને કઈ નેતાઓને તમે વધારે સપોર્ટ કરો એ નેતાઓને કમેન્ટમાં નામ જણાવજો। તો તમને બધા લોકોને ખબર છે કે 2027માં હાલ મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે। તો તમને ગોપાલભાઈ ઇટાલિયા એમ કહેવાય કે વિસાવદરના ધારાસભ્ય છે। તમને બધા લોકોને ખબર છે કે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાતના મુખ્યમંત્રી બનશે। ઘણા લોકો એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી, કેમ કે ભાજપ અત્યારે ગુજરાતમાં છે એટલે ભાજપમાં આવે છે એટલે હર્ષ સંઘવી આવી શકે એવું પણ કહી રહ્યા છે। કોઈ એવું કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી પણ આવી શકશે। ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પણ આવી શકશે। તો આ ચારે નેતાઓમાંથી તમે વધારે કોને સપોર્ટ આપો છો કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ શેર જરૂર કરજો। જય હિન્દ, જય ભારત।